તો મળ્યા યુવાળે માત નાગલ નાગને સમજાવ્યો એ નહીં માનતા જુનાતનો જટપાટને પલટાવ્યો કળમાં કાગળ જોતળા જુન રાજવાદા રોણિયા કિહણ મોલ ગાલા મમતણા ગાય દિવસ જા જાદારિયા મારી દિવસ એકવાર નવા વ્લોગ સાથે અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં. તો આપણે આજે જવાના છીએ બાબરિયાતની ધારે કે જ્યાં કાગબાઈ માનું મંદિર છે અને આપણે બાપુના દર્શન કરવાના છે, કાગબાઈ માના ઇતિહાસની વાત કરવાની છે અને આપણી સાથે બાપુ જોડાશે અને આપણી બાપુના મોઢે સાંભળીશું. તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરજો. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ તળાજા અને તળાજાથી આપણી સાથે મારો ખાસ મિત્ર ગૌતમ જોડાયેલો છે. તો ગૌતમભાઈ કેમ છો? મજામાં? તો ચાલો આપણે હબુકડ કાગબાઈ માની ધારે જઈએ. તો તમે મિત્રો જોઈ શકો છો કે આ આપણે શેત્રુંજી નદી છે. ભારતીય સંસ્કૃતિ પરંપરાની નદીઓ એટલે કે શેત્રુંજી નદી પણ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. આ શેત્રુંજી બંધારો છે, જોઈ શકો છો તો મિત્રો. તો આજે આપણે ફાઇનલી કાગબાઈની ધારે પહોંચી ગયા છીએ કે જે બાબુરિયાત ગામે આવેલો છે અને સર કહેવાય કે અહીંયાના ભાવે કરવા આટલો ઢેગલા કરવા પીકડા ભણાવો તો કાગબાઈને ભણાવો અને એવા ભક્તો કે કાગબાઈના ઇતિહાસની વાત કરતા આપણી સાથે જોડાયેલા છે. ભરતા દેવીઓથી ઘણા પાધર ગાય પાધરા એમાં હોય કુફર તણા વેરી કાળજી ગુરુ અરે હોગાવ માતું સમરતાન ગદ ઘડીયા નાલજી આઈ પણ હવે તું મેરી થાઈમાં બાઈ તું કાયમ હાસી કાગબાઈ જીભડીએ માડી જવાબ અન માતું કાગલો જો મળી જાય તો તમારો આત્મ રાજી થાય તારું નામ લેતા કાગબાઈ અરે ઉડીને આવતી આઈ ઓલી ધરતીને માથેર ધાર એવી બેઠી એક જ માતું તું કરો વધારી કાગબાઈ અમી ચોરું સારણ તણા આય ગુનાનું હોય હજાર અને તું બાળે જાણી બતાવી છે કાકુમાં લઈ કાગબાઈ માં કાગબાઈ માની ગલમ ભૂમિકા બાવળા અમદાવાદ પાસે ખાટકાની દીકરી સાતરો આપો નામ બે બેનો નાગબાઈ મોટા અને મોગલ નાના. હવે બાબરિયાતના ચારણો ના ઘરે આ નાગબાઈ આપેલા બાટીમાં આ નાગબાઈમાં અને મોગલ નાના સારણોની બાબરિયાત રહેતા પછી થોડોક સમય ગયા પછી દુકાળ પડેલો અને એ દુકાળની મહેલમાં ગરીબમાં જવાની ચર્ચા હાલે છે. તો આપણી પાસે ઘોડી ઉછેરી હતી તો ચિંતા છે કે ભાઈ દુકાળ છે, ગરીબમાં જવું છે તો ઘોડીનું શું થાય છે, ત્યાં જનાવર મારી નાખે, આનું શું કરવું. એમાં અવારનવાર અલગના એક કોળી ભગત બાબરિયાતના નિયમમાં આવતા સત્સંગ કરતા બીજા જતા. એમાં વાત સાંભળેલી કે ભાઈ દુકાળનું વરસ મોડું છે, દુકાળ જેવું છે કે ગરીમાં તારનો જવાની વાત થાય છે તો લને કે હું જરા બાપો મારી આવું એ અલગમાંથી કોઈ ભક્તને બરોબર આવવું અને અહીંયા તારનો વાત કરવાની કે ભાઈ અમારે ગરીમાં જવું છે. એ વખતે બાપાને કીધું કે બાપા મેં વાત સાંભળી છે કે તેમની દર્શન પરિણામ કર્યા છે એટલે ઘણું જવું તો ઘણું પણ દુકાળ પડ્યો છે, ઘોડી લઈ જવી કે આવે જનાવરની રંજાડ ચિંતા છે ઘોડીની. તો કે આપા એમ કરો કે દરિયો કાઢો છે, મારા 10 વીઘા જમીન છે, દરિયા કાંઠે ઘોડી ચડશે અને વરસથી હું હાંચવી જઈશ, ઘાસ થોડું નાખી અને ઘોડી તમને વરસ કરી દઈશ. તો ઘોડીની ચિંતા કરવામાં તો કે ભણું તો આવ્યો છો ને તો હવે હું ભણું લેતો જાણે કે તો આ આખું મારું કામ હતું છે. એ કોળી ભગત અલંગ લઈ જાય છે અને ચારણો ગરીમાં જાય છે
હવે ગરીમાં તારણો રહેશે અને પણ દુકાળ છે પણ વિશેરી ખબર છે એ વિશેરીને જળ ઘોડામાંથી બે વિશેર આવેલા વરદી જ્યારે તારણો વળ્યા પાછા વરસાદ થયો અને બાબલિયાતના નિયમ આવ્યા અને ધીરે ધીરે વાત થવા મળી કે ભાઈ તારણો કે આવી ગયા છે કે કોળી ભગતને ખબર પડી. હવે ઈ ઘોડીને બે વિશેરા કોળી ભગત દરિયા કાંઠે ઘોડી શકતી હોય ને બે વિશેરા પાણીની માલપા જવા મળે દરિયાની માલપા બે વિશેરા જળ ઘોડામાંથી ઘોડીએ ખાણ દીધું બે વિશેરા આવેલા. કોળી ભગતને ચિંતા છે ઘોડી તો મેં આપવાની રાખી છે પણ કે આ બે વિશેરા છે જળ ઘોડામાંથી પાણી પખા આ દરિયામાં ખેપ કરી હોય તો કે આમાં થાય પણ આપા અને આ માં નાગભાઈ કેવા રાજી થાય. ઘોડી તો હું એક લાવ્યો હતો પણ કે બે વિશેરા અને મારી પાસે ખુશ રહે કે આવો કોળી ભગતને એક પોરનો કોઈ પાર ન પામે. અને એમાં વાત સાંભળી કે ભાઈ ઘરેમાંથી ચારણો આવી ગયા છે ભગત કેમ કે તો કે હું કાલ નીકળું કે અને મારે તો કે આખણ કહેવાય ને તો મારે લઈને જવું જોઈએ. અને કોળી ભગત આવે છે ચારણો હવરના પોર માર દોડને સીમમાં લઈ જાય છે અને આ નાગભાઈ બરોબર એકલા હતા અને કોળી ભગત બે વિશેરા અને ઘોડીના હાથમાં દોરી અને આવે છે. આ નાગભાઈ આગમ બાકી ગયા તો ઓહો બે વિશેરા અને એક ઘોડી અને આકલા કરતા મોતનો તોરો ઉછળતો છે કે ઘણો જોતો ખરે કે સાંભળ્યો કે હું આમ તો જો કે બે વિશેરા અને આપણી ઘોડીને કે આકલા કરે આપણને તોરો મારી આગલા જરાક બોલે નહીં એટલે આગળ મને એમ શું હું જો બોલીશ નહીં ને તો એ ચારણ છે કાંઈ પણ સમજી જશે કે આ શું છે. એટલે થોડીક નજીક આવ્યા ત્યારે કીધું કે આ જો ને કે આપણે કે ઘોડી જાય કે થોડી ભગતની બે વિશેરા ને એ કારણ કે જળ ઘોડામાંથી છે. સુરતની ખેપ કરી હોય ને તો આ ઘોડા કરી શકે જળ ઘોડા કહેવાય પવન હોય ગયા કે બહુ સારું કે બહુ બધા ભગતને હાંસવો એક દી બે દી રોકાણો અને કોળી ભગત વૈયા જાય છે અને 12 ગામમાંથી વાતો થવા મળ્યું કે ભાઈ જળ ઘોડામાંથી આપવાની પાસે કે બાબરિયાત તળાજાની પાસે ગામ બાબરિયાતના ચારણો પાસે કે બે વિશેરા જળ ઘોડામાંથી છે વાતો થવા મળ્યું. એમાં એ સમયની માલિકા હરાજે વાંધાનું રાજા રાજ કરે છે અને એમાં રાજનો કારભારીઓ આલીઓ વાણીઓ આખું રાજનો વહીવટ કરે છે. એમાં અવરનવર ઘી દૂધ મગાવે એટલે થોડોક તેમ તો માતાજી આપ્યું નાગભાઈ મને ભલે લઈ દે પછી આ તો કાયમનું મૂલ્ય થવા. એક ફેરી વાણીએ એના માણસોને નીકળ્યા કે જાઓ કે ચારણને બાબરિયાતના નિયમમાં ઘી દૂધ લઈ આવો. એમાં નાગભાઈ મેં કીધું કે ભાઈ હાલિયા વાણિયા કારભારીને કહી દીધો કે કોઈ ફકીરો આવી જાય કોઈ સાધુ સંતો સ્થાન આવી જાય તો તમે લઈ જજો પણ આમાં તો અમારી રોજીરોટી હોય છે અમારી આજીવિકા હોય છે તમે ગમે ત્યારે આવી લઈ જાઓ એટલે એમની આ હાજીમાં પડ્યા છે એટલે વાણિયાને કહી દેજો કે દરબારને એવું લાગે તો દરબારને પણ કહેજો કે અમારા ઘી દૂધ એમ નામ ન હોય. હવે એ વાણિયાના માણસોએ કીધું કે આઈમાં કીધું છે કે કોઈ ફકીરો કોઈ સાધુ સંતો આવી જાય ઓછેદાના તો તમે લઈ દેજો પણ કે હવે વાણિયાને કહેજો કે અમારા ઘી દૂધ એમ નામ ન લઈ જાય કારણ કે આમાં અમારી રોજીરોટી આવે એવું કીધું છે કે કાંઈ વાંધો નહીં કહે. વાણિયા દાઢમાં રાખી એમ કે ના કેમ પડે અમારી હદમાં એવું એમ રાજ છે અમારો અમને ના કેમ પડે એના દાઢમાં રાખેલું. થોડોક કેમ થયો અને વાતો ઘડી ફેલાવા એ સમયની મારી પાસે હરાજી વાંધાને ઘોડા ખરીદવાનો સમય આવેલો એટલે હરાજી વાંધા કહે છે વાણિયા કારભારીને આખો રાજનો કારભારી કે આપણે ઘોડા બેસાડ જે કાંઈ ખરીદવા પડે એ ખરીદવાના છે કે બાપુ આપણે ક્યાંય જવાની જરૂર નથી કે તમને કાંઈ ખબર છે કે કાંઈ ખબર નથી પણ કે આ 12 ગામમાંથી વાતો થવા મળી. જળ ઘોડામાંથી બે વિશેરા છે કે બગલાની પાંખ જેવા કે અને બાપુ સુરતની ખેપ કરી હોય ને તોય થાય કારણ કે જળ ઘોડા છે એની ગતિ પ્રમાણે હાલે. જે માછલી હામપુરે કેમ હાલતી હોય એમ હાલે કે એને જળ ઘોડા કહેવાય. તો કે ભાઈ એ તો બરોબર છે પણ ચારણનું લેવાય નહીં હોય તો દેવાય એનું લેવાય નહીં. અરે પણ બાપુ મોટા ભાગ્યા રૂપિયા આપવા છે અને ઘોડા ખરીદવા તો એ જ ખરીદવા છે તો કે એ હરી કે તો ભાઈ ચારણો તળાજા આવતા હોય ઘટાણું લેવા એને વાત કરવી કે
એનો રાજી હોય તો આપણે કાંઈક આગળ વધશું. થોડોક તમે 7-8 દી જાય તો તારણો સાસા સોંડા આપવા, બાપ દીકરો બે સાસા આપવા, ઘી દેવા આવેલા ઘોડામાંથી, હશેરીમાંથી ઘી દેવા આવે ડબ્બા લઈ. અને એ વખતે ત્યાં માણસો મેકી દીધા કે ઓલા બાબજાથી દેહમાંથી તારણ આવે ને આપા એટલે એને રોગ દરબારગઢમાં બોલાવે છે, કારભારી વાણિયા દરબાર બોલાવે કહેજો. માણસો શીખવાડી દીધું એટલે આપ આવ્યા કળા છે ઘી દીધું યશોર એટલે કીધું આપા તમને રાજમાં બોલાવે છે તે કાંઈ માની હું જાઉં લે એ ડબ્બા મેકી દીધા અને આપા જાય છે. કીધું બેઠક થઈ. આપા કે મેં વાત સાંભળી છે કે તમારી શેરીને કે બે વિશેના જળ ઘોડામાંથી કાપ શેતા ખરું કે શેતા ખરું કે પણ કે આપા કે મેં વાત એવી 12 ગામમાંથી એની વાતો થાય તે કે ભાઈ એ તો હોય એની વાતો થાય સાથે દિવાળી હશે કાંઈ ન એટલે વાતો થાય જ હોય કે પણ કે આપા અમારી ઈચ્છા છે જો આપો બે વિચાર આપો તો તમે મોઢા માગ્યા એ મૂળ આપી કે એટલે તમને કે બોલાવ્યા છે. એક વખતે આપાએ કીધું તારણ કે ભાઈ આ જે મિલકત છે ને એ મારી એકની નથી. આ ઘરના જે સભ્ય હોય એ હંદાનો રાજીકો હોય તો જોયું જાય કે હું ન ભણી શકું એમ, હા ન ભણી શકું કે મેં આપ્યા એમ, પણ થોડા ટાઈમથી ખબર પછી આવું વાત કાંઈક લેતા હું થાય છે વિચારો. એ વખતે તારણ ત્યાંથી નીકળી જાય છે કલાકારો અને બાબરિયાતને દેહમાં આવે ને આજે બેઠક થાય. આ નાગભાઈને કીધું કે ઘણો સાંભળ્યું પછી કે આપણે વસેરાની કે વાત 12 ગામમાંથી વાતો થવા મળી જળ ઘોડામાંથી અને અહીંયા દરબારે માંગણી કરી છે આપણા વિશેરાની તો ઘણો આનું શું કરવું કે ભાઈ રાજને જોતો હોય તો આપણે થોડું એથી વાલું હોય કે અને એના વાતે હાસી ને કે રાજમાં રૂડા લાગે ને આપણા દેહમાં તો શું છે કાંઈ પણ ઘોડા હોય રાજ તો રાજ કહેવાય ને એમ કે એને ત્યાં એવું કાળ સડ્યું હોય તો એના ધીંગાણા કરવામાં ક્યાંય ચાલુ કરવું હોય અને કારણ આ તો જળ ઘોડા છે, આ તો ગતિ હાલે, આ કાંઈ સામેની વસ્તુ નથી. પણ રાજને જોતો હોય તો આપણે વાલું ન કરાય પણ એટલું ખરું કે એના કિંમતી જે કાંઈ મૂળ થાય એ આપવા પડે આવો કે બસ પાછું તો એમાં જો ફીફા ખાંડે તો ન મેળવા. ના કે એવું નથી. રાજને ત્યાં ખજાની જાણ હોય કે એ તો જે કાંઈ કિંમત બોલતા બને એ કિંમત આપણે આપી દઈએ કારણ કે તો કે તમે દેજો તમને સ્વીટ છે આપાને આ પાડીને આપા ગયા પાછા અઠવાડિયું છૂટ્યા. એ વખતે આપા જઈને બેઠક કરે છે અને કીધું એ સમયમાં જે કાંઈ પૈસાની લેતી થઈ હોય બોલ્યું પણ પૈસા આપ્યા નહીં. ખીરના ઉતાણીને વાયદા કરી નાખે. 2-3 મહિનાની વાર હોય તો આપણને એમ છે કે કાંઈથી મોડો અને એ સમયની માલિકમાં જે કાંઈ કિંમત કરી છે ઘોડા દેવાઈ ગયા, ઘોડા લઈ ગયા, પૈસા દે નહીં. પછી આખો ફેરો માર્યા કરે 5 મહિના 6 મહિના વર્ષ 3 વર્ષથી ધક્કા ખવડાવે. અને એ વખતે નાગબાઈ સારણને કહે છે કે હા ઘણો સાંભળ્યો કે હા એ કે આપણે ચારણ સહી છે એ ટીટુડી જો કે એના ઈંડા લઈ ગયો હોય દરિયો અને પંખી ભેગા થઈ અને દરિયો બોરવાની કાંકરી દરિયો બોરવાની જો તૈયારી કરતા તો આપણે તો ચારણ થઈ છે. આપણા ઘોડા લઈ જાય તો પૈસા ન દે તો જીવાય નહીં પસંદ કરે. કાં અવસેલા જોઈ અને કાં રૂપિયા જોઈ. આપણે ચારણ છીએ. જરાક ટકોર લાગી ચારણ અને ચારણ એ વખતે હાલવા મળ્યા આપા. એ બાબરિયાતના શેમાડાને જ્યાં આપા પગ્યા ત્યાં દીકરો આવ્યો માલ ઢોર લઈ કે કેમ મળી બરો બાપુ કેમ પગ્યા કે આજ તો ધવાજી ક્યાં છે આગળ ગયા બીજી તો શેમાડા કદાચ પગ્યા હોય પણ આજ ભગુટી ફરી ગયેલી છે કે કાં કે આપણા ઘોડા છે ને કે એના જે પૈસા છે એવા નથી પૈસા આવતા નથી હોશિયાર તો વહી ગયા છે પણ આટલે બેટા ભગુટી ફરી ગયેલી છે કે તો કે પણ કે એમ થોડું જવા દે મારા બાપુને તો પછી કે હું જાઉં એ તો તારી ઈચ્છાની વાત છે તારે જવું હોય તો પણ આટલે કાંઈક જુદો છે એ મને એવું લાગ્યું કે ના શેરામાં આ તો કાંઈક જુદું કંઈ થાય તો કંઈ તો એ થાય એ આપા જ્યાં શેમડા પગે દીકરો આવી આ પાછો જોયું આપાએ તો આપાને સરસ ચિંતા થઈ એકનો દીકરો અને હરી સાથે હવે કાંઈ જો ઘોડા ન દે તો કાંઈ પણ પાછું તો હવે વળવાનું છે નહીં ને એમાં પાછું જ વળવું કાં વિચારા જોયું કાં પૈસા જોયું નકર પછી નહીં ખેંચ કરી બાપ દીકરે પણ દીકરો કાંઈ માન્યું નહીં પછી બાપ દીકરો બે ગયા અને
ડાયરેક્ટ પછી વાણીઓ અવારનવાર મળતા પણ એ વાણીઓ અવરો દેતો નહીં અને વાણીયાનો ઓર્ડર દેતો દરબારે ડેલી પહોંચી ગયો દરબારે કીધું કે પૈસા મારા નથી આપ્યા કાં ઘોડા વિશે રાખજો કાં રૂપિયા આપી દો અને એ વખતે કીધું કે તમને આપા પૈસા નથી મળ્યા તો ના ના કે બોલાવો કે વાણીને બોલાવ્યો વનીસો વાની અને વનીસો વાની આને આવે હોય તરફ ભલા મતી ફરી જાય ડાય આવે ને એ જ ભૂલ ખાય બહુ એ પછી મોટી ભૂલ ખાય જેવી તે ભૂલે ન હોય પણ એ થોડીક વાર લાગી કે વાણી આવ્યો કીધું કે તમે અમને મને મળ્યા ને બધા બાપુને મળ્યા હું તમારા પૈસા નહોતો આપવાનો તમને થોડા તેમાં આપવા હતા પણ હવે તમે ચારણો છો અને તમે બાપુને મેળવી દીધા અને હવે ખબર થાય ગયું તમે ચારણો છો કે તમે શું કરી લેવું ત્રાગા કરો બીજું શું કરી લો થાય પૈસા દેવા નથી એટલે કાંઈ એવું પાછો હાવ નથી કે ચારણો વહેતા ત્રાગા કરી નાખે એવા પેલા બીજા કોઈ વાતો કરતા હોય ભલે કરતા હોય હું તાર નથી કે જીવું છું તારો એવા નહોતા કે દરબારને ન મળે ને વેતા ત્રાગા કરે દરબારને આવી ખબર નહોતી એ તો હતું ગદકથા છે એની પણ તારો જ્યારે દરબારને મળ્યા ને દરબારે કાંઈ ધ્યાન દીધું નહીં અને વાણીઓ મળ્યો બોલવા જેમ ભાવે એમ વર્તમાન મળ્યો તમે ચારણો છો કદાચ બહુ કરી લો ત્રાગા કરો તમે થાય કરી લીધો કે થાય અને તમને પૈસા દેવા જ ઘોડા નથી દેવા એ વખતે સારને બેમાટ સડી અને એ વખતે દીકરા નજર કરી કે બઠા કહેવાય ઘેરે ન જવાય હોય કે કાં કે બટા ત્રાગા કરવાનો સમય આવી ગયો છે નદી હાલી જાય છે તળાજાની નદી નાવલી નદી જ્યાં છે બાપ દીકરો બે સ્નાન કરે છે અને બટા હું ગળામાં તલવાર મારું ગળાની હોપટ કાઢી નાખું એક મૂઠ પકડાય એટલે અને તારે પાસે એની તલવારે તાગવું તો એક તલવારે તાગવું થવું જોઈએ બટા ત્રાગો તો સારો આદિકાળથી કરતા આવે રજવાડાની સામે એક આપણે કાંઈ નવાઈ નથી કરતા પણ આપણું ત્રાગવું અલગ હોવું જોઈએ આપણું ત્રાગુ બીજાની હારે ભળી જાય એમ ન હોવું જોઈએ ત્રાગા અલગ હોવા જોઈએ કે બાપુ તો કેમ કે હું તલવાર મારું ગળામાં અને મૂઠ પકડાય કે વાહે નીકળી જાય એ તારા જવળ પછી ખેવાની એ વખત તારા પછી તલવાર ખાઈ જાય એમ ત્રાગુ કરો છે બાપુ કાંઈ વાંધો નહીં કેવું કરો ઝપટ બીજું હું કે હિંસા એ બાપે તલવાર ખાઈ દીકરા વાહે ખેંચી લીધી મૂઠ નીકળી પકડાવવામાં બાપ દીકરો બે તલવાર ખાય અને દરબારગઢમાં બેના ગળ પડ્યા અને બરાબર પૂરી પાછળની ચાલી વાણીઓ ભાગ્યો લોહી ભાવ્યું માડ્યા કરતા હાથ ઘરનો છોકરો ગણી હો નામ એ સગાવમાંથી ભાગ્યો આખી રાત હાલ્યો જાય છે ભેના માર્યો અને અહીંયા સારાના સદ પીડ્યા અને હવનમાં પોરમાં આ નાગભાઈ એ સમયની માલિકા મોંગળ બાબીના નયનમાં આટો આવેલો અને આટો આવેલા બે પાંચ દી રહેતા એવું નહોતું પણ જે મહિનો રોકાતા નાગબાઈમાં અવારનવાર બાવળા જતા એટલે કહેતા કે બેન આવીને આટો ત્યાં કઈ સમય છે તો આવી થોડાક મોગલ ક્રોધી હતા મોગલ એક બાળપણની કથા છે એ જ્યારે કોઈ પણ દીકરી રોટલો આમ દે ને તો કૂતરાને દે કોઈ ગાયને દે અને આનો રાઉન્ડ આવે ને દેવાનો આમ આમ છણ કરે ને એટલે પંખી ભેગા થતા અને એની પાસે કાંઈ પણ વસ્તુ હોય મંગલ પાસે વસ્તુ અને કોઈ લેવા કરે એ તો બાષ્પો મારે એની ઝલક પ્યાવો એની પ્રકૃતિ ઝલક હતી એટલે હુલાણનું નામ એના માવતરા પાડેલું કાગડી કહેતા ક્રોધી બહુ હતા હુલાણનું નામ પાડેલું અને એ મોગલ એ સમયમાં માતે આ નાગભાઈ બાબરિયા નેમમાં આટો આવેલો મહિનો પંડિતજી રહેલા અને આ ઘટના બની અને બરોબર સવારના પોરમાં નાગભાઈ સાય ફેરે છે અને ડેર જેમ કે કેટલી વાર છે આમ ડેર ઓછું કરે ત્યાં મારી પર લોહી થઈ જાય છે નાગભાઈ ડેર ઢાંકી જાય છે અને એ વખતે મીણબાઈ દીકરાને હોવાનું કહે છે કે સારોનો બાપ દીકરો બી કામ આવી ગયા છે અને હું તળાજા જાઉં છું મારી બેન મોગલ પૂછી છે જગાડતા નહીં હોય જો એને ખબર પડી જાય ને તો પછી કાંઈ જેમ તેમ નથી કે અને કદાચ જાગી જાય તો એને એમ કહેજો કે નાગભાઈ કેમ કે ને તો એમ કહેજો દેહમાં વાસુ વાળવા ગયા આગળ આવે છે એમ કહેજો કે તો એને હુવા દીધો એને જગાડતા તો નહીં એ જ્યાં શેમાડા આ નાગભાઈ પગ્યા ત્યાં મોગલ જાય કે ત્યાં કે નાગલ મારી બેન કે આ નેરમાં વાસુ વાળવા ગયા આગળ આવે છે તો એ સારી છે હું સારી નથી કે અને મને ખબર ન હોય કે સારું ત્રાગા કર્યા છે કામ આવી ગયા છે અને મને જગાડી નહીં હું સારી નથી કે એમ કરી અને ક્રોધ આવ્યો અને કર પસાડી કર્યું વિકરાળ રૂપ કર રૂપ બહુ બકરાળ કાગળ માથી યુદ્ધ બ્રહ્માંડ છડી બેઠી દાત બાળા નાગ ઝાળા ઉપડી તા તો ધડહડાડ ડુંગર શેર ભ્રુજે બોલવા લાગી દણી એમ બહુ બધી નાગલ કાગબઈ એમાં ગાલ ફટવણ ન કરી એ કાગડીનું રૂપ ધારણ કરી શકે
અર્થાત કાગડી માથે આરોહણ થઈ શકે. એમાં એ એક શ્રદ્ધાનો વિષય છે. કોઈ એમ કે ભાઈ કાગડીનું રૂપ ધારણ કરી માતાજી કાગડીમાંથી બેઠા એમ એ થઈ શકે, પણ એ થયું છે કે પછી કાગડી રૂપ ધારણ કરી શકે. કોં 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 કરતી કરતી ઉપડી હોય ને કે એમ કઈ ન હોય કે એ કાગડીની માથે જ કદાચ બેસે. એ કાગડી છે કાગડી એ બની જાય. કડ રૂપ બહુ કરાલ કાગલ માથી યુલ બ્રહ્માંડ ચડી બેઠી તો કબાળા ગાગ ઝાળા ઉપડી દળહડ ડુંગર જર ભોજ્યો ડોલવા લાગી દણી એમ બહુબડી નાગલ કાગબઈએ મારું ઢાલ ખડો રણતડી. એ તળાજાનું મુંડર ડુંગર જમરવળવા પાંખું મળી મારવા ક્રોધમાં આવી. એ ડુંગરો એની મેળે જમીનમાં વીએ ગયો અને થોડોક માતાજીએ પાડ્યો અને જ્યાં આમ મીટ માંડી કે કાપી જાય ક્યાં તું અધર્મી તારોનું હિત કરનાર એ છ ગામમાંથી વાણિયો જાત માતાજી મીટ માંડી અને નોરમાં કાંકરી લઈ સાસમાં અને ઉપડી પછી ખરારાર કરતી. પણ આથી નાગબાઈ જયારે આ સીમાડામ જયારે માતાજી આવ્યા ને તો નાગબાઈને ખબર પડી ગઈ કે આ પાંખું ગાજે છે મોગલ હોય એટલે આ માથે આવ્યા કે નાગર કે હા કે બેન તું ધીરે ધીરે આવી છે. તું આવી પેલા તો રટણ તો પટન ન કરું તો હું મોંગલ નહીં કે એમ કહેતી ગઈ. તળાજા ડુંગરી મળી ખબળાવા અને માના ક્રોધથી આ ડુંગર છે ને ગિરનાર જેવો હતો. અહીંથી ઘોયરું ગિરનાર હતી છે એમ લોકો કહે છે કહેવાય. અને મહાભારતની મારી પાસે આનો વરણ છે આ ડુંગર. આ એમનો કઈ લોકકથા હાવ એવી નથી પાછી ગબડી લોકો. તો એ સમયની મારી પાસે માતાજી નોરમાં હલ્યા લઈ અને પાછી ગઈ વાણિયાની સગાવમાંથી. ઈશ્વરા ગામ છે વાણિયાને અને એના દીકરાને. તે દીકરો પગે લાગવા મળ્યો કે માં મારો હું દોષ, મારા બાપુએ કાંઈ સારો હરિત કર્યું છે. એટલે માતાજી મીટ માંડી પણ એમાં કાંઈ દીવલ કાંઈ લાગ્યું નહીં કે આ મોટો થાય તો આજ આવો હોય આમાં કાંઈ બહુ વળે નહીં. પણ હવે માં કીધી ને કે તું આ જગતમાં પૂજાય જા કે ગણેશ તરીકે જા કે હું મંગળ બોલું. એ અત્યારે ગણેશ તરીકે પૂજાય છે. જ્યાં એનું મંદિર કરવું છે ત્યાં મંદિર ન થયું ગણેશાનું. ત્યાં એ માતાજી ગમે એ રચના કરી નાખી એ આખું મંદિર કર્યું ગણેશાનું. ગણેશમાં પૂજાય ખરો પણ એ માના આશીર્વાદ છે. નકર સે વાણીઓ નથી કરો એ કોઈ ગણપતિ કા શિવનો ગણ છે એ નથી પાછો. પણ માણસ શરણાગતિ જ્યારે સ્વીકારી લે છે ત્યારે ઈશ્વર કે માતાજી એને ઉપમા આપ્યો છે એટલે એ જગતમાં એ પૂજાય છે. એ વિસ્તારમાં કોઈ પણ વાવણિયા જોડે તો ગણેશને જોવાનું કરવું પડે છે. એ માનું વરદાન છે આ મોગલ કાગભાઈ. નાથી માતાજી આવી તળાજા આવ્યા ને ત્યાં બેન પગી ગયા નાગભાઈ કે આપણને સબ લઈ અને બાબરિયાત આવે છે અને એ આ સીમાડા બરોબર આવે છે અને અહીંયા એક અમારે લીમડો સાથેમાં દેરી છે ને ઠેસ તરીકે ઓળખાય છે. ત્યાં બે બહેનોએ એ સમયમાં જે કાંઈ ઝાડવું હોય ત્યાં બે બહેનોએ પૂરો ખાધો. પૂરા ખાધા પછી નાગભાઈ કીધું કે બેન મંગલ કે હલનબેન કે મીઠા કે આપણે બાબરિયાત લઈ જઈએ. જરા દુઃખ પડે ને એ વખતે કોઈ તાળું નહોતા. એ તો સારું હોય તો રંધા થવા મળે ભેગા. બે જ બેન હોતે આ બાર સબ લઈને આવ્યા હતા. બે જ બેન હું તો આમ રાખ્યા જેવું છે. પણ હરી ઈશા એ વખતે નાગભાઈ કહે છે મોંગલને કે બેન હવે હાલ કે આપણે પોરો ખાઈ લીધો છે અને હવે બાબરે નેહમાં વૈયા દેવી. એ કે બેન સમય પૂરો થઈ ગયો છે. સમય પૂરો થઈ ગયો છે. હામી ધાર દેખાય ત્યાં હું જાઉં છું અને મારું દેહ હું ત્યાં હું પાડું છું. અને આ ધરતીમાંથી જરા અધર્મ થાય ને ત્યારે અવતાર લેવા પડે છે. પણ તું બાબરિયાતનો ઝાપો હાંસો હું બાબરિયાત સીમાડો હાંસું. હવે મારે તારી હારી નથી આવવું. મારે તો અહીંયા રોકાઈ જાઉં. હામી ધાર દેખાઈ ત્યાં હું જાઉં છું. તું બાબરિયાત ઝાપો હાંસવી લે. હવે કાંઈ જીવાય નહીં કે હવે ઉગ્યું જવાય કે સમય પૂરો થઈ ગયો. પણ બે નાગર તે ગામ એક વરદાન દઉં તને તારી પેઢી છે ને કે દિલના ભાવથી વધશે અન્યાય નહીં હોય. આવું ઓકે પણ જો અન્યાય છે તો કાંઈ નહીં કરો. આ ગરાવી જાય અને આપણે બાપુને એક દુહાની વાત કરીશું કે કોઈ દુહા બાપુ માતાજી તો મણિયા યુવાળે માત નાગલ નાગને સમજાવ્યો એ નહીં માનતા જુનાતનો જટપાટને પલટાવ્યો.
તળમાં કાગળ જોતળા જુન રાધવાદા રોણિયા ઈહણ મોલ ગાલા મમતણા ગાય દિવસ જા દારિયા મારી દિવસ દારિયા તો ગુલાય વાલી ધૂપા પણ મોટ બાલાડ બેસના સરાડ કુણ માય દેવ સાપલ કાન સાવજ કર ધરા સુણી સાધ ગાવડ માતના રવિરાજ પણ ધોંભી ગયા એ રણગોલ નામતણા આજ દિવસ જા તારિયા મારી દિવસ જા તારિયા હાલો મારે કરમ બાકી છે આ બાજુ તા માણસ તો આપણે હવે મંદિરની બહાર નીકળી ગયા છીએ આપણે બહારનો વ્યૂ જોવો તમે અગ્નિ દેવ અમીણો ફેર ભાંગી નાખજે જોજે દેવ વિહળવા અમરા પરને ઓરડે મોળી પાણી પીવાનું છે અહીંયા આપણે એમ બોલી કલંક દઈ પાણી પીવું તો એની સળગતી હેજ છે એની ઉપર તેજરો હોયો તો આપણે મિત્રો કાકબાઈમાંની ધારે જે આપણે ભરતદાન બાપુએ સ્થાપના કરેલી છે એવા ધારેશ્વર મહાદેવને આપણે દર્શન કરવા જાહું. તમે જોઈ શકો છો આ બાજુ સરસ મજાનો બગીચો પણ બાપુએ બનાવેલો છે. તો તેજર આવે તન લે આખી દુનિયાના સર્જનમાં ભોળાનાથની પણ અહીંયા આપણે બાપુએ સ્થાપના કરેલી છે. તો ચાલો આપણે ભોળાનાથના દર્શન કરવા જઈએ. ભરતદાન બાપુએ આપણે ભોળાનાથની સરસ મજાની સ્થાપના કરી છે અને તમે રસ્તાનો પણ વ્યૂ જોઈ શકો છો મિત્રો કે કેવો સરસ મજાનો અહીંથી વ્યૂ આવે છે. સરસ મજાની કાકબાઈમાંની ધાર અને ખૂબ જ જૂનું ઐતિહાસિક મંદિર. તમે પણ ક્યારેક તળાજા બાજુ આવો તો કાકબાઈમાંના ધારે અવશ્ય ને અવશ્ય આવજો. ખૂબ સરસ છે, ખૂબ ફરવાલાયક અને સારામાં સારું ફરવાલાયક સ્થળ છે.